નવરાત્રી આવી ગઈ છે ને ચણિયા ચોળી અને એક્સેસરીઝ તો લેવાઈ ગયા છે, બટ આપણને જેવો લુક જોઈએ છે એવું ગેટઅપ કોણ કરી આપશે? ઓફકોર્સ બ્યુટિશિયન. હેલો, ધીસ ઇઝ મી આરજે ચાંદની અને આજે હું આવી ગઈ છું હિનાસ એડોન્સ બ્યુટી સલૂનમાં. મેમ, તમે આટલું સરસ આપણું નામ તો છે જ રાજકોટમાં એડોન સલૂનનું, રાઈટ? કે અને નામ છે હિના મેડમ, તે નામથી જ આવે છે, તો એટલું આપણી બીજી કઈ એવી ફેસિલિટીઝ છે અહીંયા કે આપણે પ્રોવાઈડ કરીએ છીએ? બીજી ફેસિલિટીઝમાં કહું ને તો પિગમેન્ટેશન કંટ્રોલ ટ્રીટમેન્ટ અને પિમ્પલ કંટ્રોલ ટ્રીટમેન્ટ, આ બે ટ્રીટમેન્ટ છે ને બહુ ચાલે છે અમારે. અને ખાસ કરીને તો અમારી પાસે હેરફોલવાળા ક્લાયન્ટ બહુ આવે છે. જે લોકોને હેરફોલ છે ને એને રીગ્રોથના જે માસ્ક આવે છે ને એ ટ્રીટમેન્ટ બધા બહુ કરાવડાવે છે. અને ખાસ કરીને મારે બ્રાઇડલ મેકઅપ કેવી રીતે કરવો ને એ શીખવા માટે સ્ટુડન્ટ્સ બી બહુ સરસ આવે છે. અને જે સ્ટુડન્ટ્સ એકવાર આવે છે અમારી પાસે એને બીજી વાર ક્યાંય જવું નથી પડતું, એટલું એને હું કવર કરાવી દઉં છું. અને અમારા સ્ટુડન્ટ્સને જે કોઈને એકવાર મેં શીખવાડ્યા છે તો એ એડોનના મેમ્બર છે. ત્યાર પછી 5 વર્ષ પછી બીજો કોઈ બી ટ્રેન્ડ આવે તો એને બીજી વાર ફીસ પે નથી કરવી પડતી, એને ફીમાં એ લોકોને હું કવર કરાવી દઉં. એટલે તમારે ફી બી એક જ ટાઈમ ભરવી પડે, પણ પછી કોર્સમાં એ લોકોને લાઈફ ટાઈમ મારા સ્ટુડન્ટ્સ હોય છે. અને ખાસ કરીને બ્રાઇડલ મેકઅપમાં મારી વધારે માસ્ટરી છે. તો જ્યારે મેં જ્યારે શીખું, જ્યારે મારી જર્ની હતી ત્યારે મેં મુંબઈ આરકે સ્ટુડિયોમાં મેં ક્લાસ પ્રોફેશનલ કરેલા છે મેકઅપ અને હેરસ્ટાઈલના. તો ત્યારે ડીઆઈડીમાં બેકસ્ટેજ મેકઅપ આર્ટિસ્ટ તરીકે રહેલી છું. અને આપણે રાની મુખર્જી, પ્રીતિ ઝિન્ટા એ લોકોના જે મેકઅપમાં બી મેં કામ કરેલું છે. અને ઘણા બધા મૂવીઝમાં એમ કે કામ કરેલું છે. અને લાસ્ટ હમણાં અહીંયા રાજકોટમાં જ્યારે એવોર્ડનું ફંક્શન હતું ત્યારે મલાઈકા અરોરાના હાથે એવોર્ડ મળેલો છે. પછી અમીષા પટેલના હાથે એવોર્ડ મળેલો છે. અને એક ઝરીન ખાનના હાથે બી મારે બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ તરીકેનો એવોર્ડ મળેલો છે. એટલે બહુ બધા સેલિબ્રિટીઝને તમે તો રેડી કરેલા છે, રાઈટ? હા, કેમ કે મને ઇન્ટરેસ્ટ જ મેકઅપમાં હતો અને મને પહેલેથી જ એમ હતું કે મારે બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ બનવું છે. અને હું તો બની ગઈ, પણ હજી મને એમ થાય કે ઘણી એવી છોકરીઓ છે કે જે એના કરિયરમાં આગળ વધવા માંગે છે, તો એ લોકોને બી હું હેલ્પ કરું છું. અને એ લોકોને બી હું મારાથી બનતું 100% આપું છું કે એ બી આગળ વધે અને પોતાનું કરિયર બનાવે અને નામ બનાવે. ચાલો હું તમને મારી એકેડેમી બી વિઝિટ કરાવું. બાજુમાં અમારી એકેડેમી છે અને અમે બ્રાઇડલ મેકઅપ બી ત્યાં જ કરીએ છીએ. આ અમારી એકેડેમી છે. હેલો એવરીવન. હેલો. આ અમારી એકેડેમી છે. અહીંયા અમે શીખડાવીએ છીએ થિયરી અને પ્રેક્ટિકલ. અમારા જે બધા સ્ટુડન્ટ્સ હોય એ લોકોની પ્રેક્ટિસ થતી હોય છે. આ બ્રાઇડ રેડી કરેલી છે અને હમણાં નવરાત્રિની સિઝન આવે છે તો નવરાત્રિની મોડેલ બી રેડી કરેલી છે. અને અમે લોકોએ નવરાત્રિમાં બી બહુ ઘણી ઓફર મૂકેલી છે. 9 દિવસનો મેકઅપ ઓનલી 3000. ઓ ગ્રેટ. એટલે નવરાત્રિમાં બધા પૂછે કે અમારે કેવા લુક તમે કરી દેશો, તો એના ડેમો માટે આ બધાને રેડી કરેલા છે. અને આ બધા સ્ટુડન્ટ્સને મેં મારું બ્રાઇડનું લુક શીખડાવેલું છે. આ અમારો હેરનો ડિપાર્ટમેન્ટ છે. અહીંયા અમે પહેલાં તો હેર ચેક કરીએ છીએ અને હેર ચેક કરી અને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ઘણા લોકોને એવું થાય કે કેરાટીનથી હેર બંધ થઈ ગયા હોય અથવા તો કોઈને સ્ટ્રેટિંગ રિપોર્ટિંગમાં ઓવર પ્રોસેસ થઈ ગઈ હોય, કોઈના હેરફોલ થતા હોય, તો હેરફોલ કંટ્રોલની ટ્રીટમેન્ટ બી કરવામાં આવે છે. અને જે લોકોને બહુ બધું ડેન્ડ્રફ થઈ ગયો છે તો એનું ડેન્ડ્રફની ટ્રીટમેન્ટ બી અહીંયા કરવામાં આવે છે. અમારી પાસે એટલા મશીન છે કે મશીનરીથી તમને જે ટ્રીટમેન્ટ થશે એમાં તમને બહુ સારું એવું રિઝલ્ટ મળશે. અંદર અમારું સ્કિનનો ડિપાર્ટમેન્ટ છે. હું જિજ્ઞા રૂપડા એડોન પાર્લરમાંથી. હું હિના મેડમ પાસે ક્લાસ શીખવા આવી છું અને ખૂબ સરસ મજાનો ક્લાસ શીખવાડે છે દીદી. હું સ્કિન કેરમાં માસ્ટર છું. થેન્ક યુ. હેલો એવરીવન, મારું નામ આરતી રાજપૂત છે, હિના એડોન પાર્લરથી. હું અહીંયા 4 મહિનાથી શીખું છું અને મને અહીંયા હેરનું નોલેજ બહુ સરસ શીખવાડ્યું છે મેડમે. હું અહીંયા ફ્યુચરમાં મારે હેર ટેકનિશિયન બનવાનો વિચાર છે અને મેમ મને બનાવી જ દેશે, એ તો મને 100% ગેરંટી જ છે. અને મને આગળ પણ હું ફૂલ કોર્સમાં જ આવી છું એટલે મારે બધામાં ઓલરાઉન્ડર જ બનવું છે. પણ મને મેડમે હેરમાં બહુ જ સરસ શીખવાડ્યું છે એટલે આગળ જઈને મેમ તો મને સપોર્ટ કરશે જ.
તમારે પણ કંઈ પણ ફૂલ કોર્સમાં કરવું હોય, હેરસ્ટાઈલ મેકઅપ કંઈ પણ શીખવું હોય તો એકવાર અહીં જરૂર વિઝિટ લેજો. તમે અહીંયા આવજો, તમને બહુ જ મજા આવશે મેડમ પાસે વર્ક કરવાની. એવરીવન, હું મિત્તલ, હિનાઝ એડોન પાર્લર. હું અહીંયા ઘણા સમયથી હું અહીંયા વર્ક કરું છું. મતલબ કે હું અહીંયા કોર્સ શીખવા માટે આવી હતી. હિના મેમે મને બહુ સરસ કોર્સ શીખવાડ્યો. મારો ઓલ ટોટલ વસ્તુ બધી જ મેં અહીંયા શીખેલ છે. હું અત્યારે એટલી કોન્ફિડન્ટ છું કે હું કોઈ પણ જગ્યાએ જઈને મારું વર્ક કરી શકું. કોઈ પણ જગ્યાએ હું મારી વસ્તુ કોઈ પણ રીતે કરી શકું. મને એટલો કોન્ફિડન્સ મારા હિના મેમે શીખવાડેલો છે. એન્ડ એનું વર્ક ઓલ ધ બેસ્ટ. રાજકોટમાં બધાથી બેસ્ટ હું કહું ને તો એમનું વર્ક છે. હું પ્રાઉડ કરું છું કે મને અહીંયા એડમિશન મળ્યું, મને અહીંયા શીખવા માટે મોકલી. મારા માટે મારા ગુરુએ થયા. આજ સુધી જોકે હું ક્યાંય શીખેલ જ નથી, ફર્સ્ટ ટાઈમ હું શીખી છું, પણ બહુ મને પ્રાઉડ ફીલ થાય છે કે મને એટલો કોન્ફિડન્ટ આપ્યો છે કે હું કોઈ પણ જગ્યાએ જાઉં, મને કોઈ દી ક્યાંય વાંધો નહીં આવે. એન્ડ એ ગમે તે જગ્યાએ હું જઈશ એ મારા હંમેશા સપોર્ટમાં રહેશે. થેન્ક યુ સો મચ હિના મેમ. હેલો એવરીવન, માય નેમ ઇઝ ખ્યાતિ ચલ્લા. હું 4-5 મંથનો મને એક્સપિરિયન્સ છે હિના મેમ પાસે, અને એ બહુ સરસ શીખવાડે છે. એ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ છે. હેલો એવરીવન, હું જલ્પા પરમાર બોલું છું. હું રતનપરથી અહીંયા એડોન પાર્લરમાં આવું છું શીખવા. મેં ઘણી જગ્યાએ ટ્રાય કરી પણ મને ક્યાંય એડોન્સ પાર્લર જેવું ગમ્યું નથી, અને અહીંની ટીમ પણ ઘણો સપોર્ટ કરે છે. હજી મારે 1 મંથે પૂરો નથી થયો, પણ તોય મને ઘણો સપોર્ટ કર્યો ને ઘણું શીખડાયું છે. હજી મારે આ પાર્લરની લાઇનમાં માસ્ટર બનવું છે, અને હિના મેડમ મને બનાવશે, પણ એ મને વિશ્વાસ છે. થેન્ક યુ. હેલો એવરીબડી, હું થાપા પ્રેરણા બોલું છું. હું અહીંયા હિનાઝ એકેડમીમાં પાર્લરનો કોર્સ કરવા આવું છું. એન્ડ મારું ડ્રીમ બી એ જ છે કે હું અહીંયા કોર્સ કરીને હિના મેમ જેવી જ બ્યુટિશિયન બનું. એ સેલિબ્રિટીના મેકઅપ કરેલા છે, અને અહીંયા એકેડમી છે બાજુમાં, અને તમે બી અહીંયા જરૂર આવજો. અને હું છે ને સ્ટડી સાથે પાર્લરનો કોર્સ બી કરું છું. થેન્ક યુ.